હેલો મિત્રો, આજે આપણે લાવ્યા છીએ બુદ્ધિશાળી ઉખાણા. જો જવાબ આવડે તો કોમેન્ટમાં જણાવજો. ઉખાણું પહેલું. પેટમાં પાણી માથે વાળ, કાપો તો નીકળે માલ. બોલો એ શું? નાળિયેર. ઉખાણું બીજું. એક વાગે ઊભી રહું, વરસાદમાં કામ આવું, માથું ખોલું ત્યારે તમને ભીંજાતા બચાવું. બોલો એ કોણ હોઈ શકે? છત્રી. ઉખાણું ત્રીજું. કાપો મને તો રડાવવા ખાવામાં, સ્વાદ વધારું. બોલો હું કોણ? ડુંગળી. ઉખાણું ચોથું. આગળ જાય તો પાણી ભરે, પાછળ જાય તો ખાલી કરે. બોલો એ કોણ હોઈ શકે? બળદ. ઉખાણું પાંચમું. લીલું ઘર ને લાલ મહેલ, અંદર બેઠા કાળા ભમર. બોલો એ કોણ હોઈ શકે? તરબૂચ. ઉખાણું છઠ્ઠું. આગળ દાંત પાછળ પૂંછડી, ચારે બાજુ ફરતી જાય, કપડાં સીવવાનું કામ કરે. કહો તો નામ જણાવાય. સોય. ઉખાણું સાતમું. પાણીમાં જન્મી પાણીમાં રહે, પાણી પીવે નહીં, પાણી બહાર આવે, જો એક ક્ષણ પણ જીવે નહીં. માછલી. ઉખાણું આઠમું. હું મરું છું, તમે કાપો છો, અને તમે રડો છો. બોલો હું કોણ છું? ડુંગળી. ઉખાણું નવમું. જો એક હાથી સ્વિમિંગ પુલમાં પડી જાય તો બહાર કેવી રીતે આવે છે? ભીનો થઈને. ઉખાણું દસમું. એવી કઈ ચીજ છે જે આપણને ખાધા પહેલા દેખાતી નથી?
ઠોકર. ઉખાણું 11મું. એવી કઈ દુકાન છે વળી જેમાં કોલેજવાળા પણ હોય, સ્ટોરવાળા પણ હોય અને સ્ટુડન્ટ પણ હોય? બોલો તે શું હોઈ શકે? બુક સ્ટોર. ઉખાણું 12મું. એવું કયું દાન છે જે પૈસા વાળા લોકો હોય તે પણ કરી શકે અને ગરીબ હોય તે પણ કરી શકે? મતદાન. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે. અને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.